હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ના ક્વેશ્ચન નંબર આપણે 4 જોયા હતા. આજે આપણે આ વિડિયોની અંદર જે ખાસ છે તમારા પેપરની અંદર પૂછાય એવા આપણે દાખલા શીખવાના છે. આ વિડિયોની અંદર આપણે આ એક જ પ્રશ્ન જોવાનો છે, 5.2 નો એક જ પ્રશ્ન, બરોબર, જેમાં તમારે a શોધવાનું હોય ત્યારે કેવી રીતના સ્ટેપ કરવું, d શોધવાનું હોય ત્યારે કેવી રીતના કરવું, n શોધવાનું હોય ત્યારે કેવી રીતના કરવું, એવા બધા ટાઈપના તમને સ્ટેપ અહીંયા જોવા મળશે કે જેનાથી તમે પેપરમાં સરખી રીતના માર્ક લઈ શકશો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોની અંદર સરખી રીતના શીખવા માટે તમારે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એ પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો ચાલુ કરશું. ક્વેશ્ચન નંબર 1 માં તમારે આ બધી વસ્તુ તમને કોષ્ટક આપી દીધું છે, એના પરથી તમારે દાખલા કરવાના છે. હવે કેવી રીતના કરવાના કે જેના ઉપરથી આ જે છે એ જાતનું તમારા માટે પ્રેક્ટિસ વર્ઝન કેવું તો કહી શકો તમે, કે જેમાંથી તમે બધી પેટર્નના તમે દાખલા શીખી શકશો કે તમારે વ્યવહારિક દાખલા પૂછે ત્યારે કેવી રીતના આગળ વધવું એ તમને આ દાખલામાં શીખવા મળશે. તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલા દાખલામાં તમને અહીંયા શું કીધું છે, a બરાબર દઈ દીધું 7, b બરાબર તમને દઈ દીધું 3, પછી n બરાબર તમને દઈ દીધું 8. તો an શોધો. an આપણે છેલ્લું પદ મેં તમને કીધું an શોધવાનું સૂત્ર મેં તમને લખાવ્યું છે. તો an બરાબર a plus n minus 1d, બરાબર. a ની વેલ્યુ શોધવાની એટલે a ના a લખો. a બરાબર 7, n બરાબર 8 minus 1 અને d બરાબર 3. તો 7, હવે 8 માંથી 1 બાદ કરો તો 7 થાય ને અહીંયા 3. તો 7 તેરી કેટલા થશે? 21 થશે. તો 21 ને પ્લસ 7 28 બનશે. તો લો વિદ્યાર્થીઓ, આ પહેલો દાખલો થઈ ગયો જે સાદો સિમ્પલ દાખલો છે. હવે નેક્સ્ટ દાખલામાં તમારે d શોધવાનું છે. તો જ્યારે d આવે ત્યારે તમારે કેવું સ્ટેપ કરવાનું? તો પહેલા તો આપણે સૂચિ બનાવવાની કેવામાં દર વખતે રાખવાની, જેમ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં અને પહેલા સુધીમાં તમને કીધું તે પ્રમાણે. તો a બરાબર તમને -18 દીધું, d બરાબર તમારે શોધવાનું, n બરાબર 10 અને n બરાબર 0. તો મેં તમને કીધું n બરાબર પદોની સંખ્યા હંમેશા પ્લસમાં રહેશે. d માઈનસમાં પણ આવી શકે અને પ્લસમાં પણ આવી શકે, બરોબર. તો આપણે સૂત્ર લખશું an બરાબર a plus n minus 1d. તો an આપણી પાસે છે 0, a બરાબર છે -18, n બરાબર છે 10 minus 1 અને d. હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, તમારે અહીંયા શીખવાનું છે બધી વસ્તુ. હવે d શોધવાનું છે. તો આની તો બાદબાકી થઈ જશે. તો હવે કામ કરી આ 18 ને આની બાજુ લઈ આવી તો +18 થઈ જશે. આ b ની બાદબાકી થઈ જશે ને એને ગુણ્યા d કરો એટલે 9b થઈ જાય કે ન થઈ જાય? હવે b ને કરતા બનાવો. આ ગુણાકારમાં ભાગાકારમાં વયું જશે 18 ના છેદમાં 9. તો 9 દુ થઈ ગયા, 9 9 જાય. તો d બરાબર કેટલા થયા? 2. લ્યો, આ d પણ તમને મળી ગયો. આ d વાળો બહુ ઈઝીમાં ઈઝી દાખલો છે, બરોબર. હવે a શોધવાનો દાખલો તમારે કરવાનો છે. a શોધવાનો. શું શોધવાનો? a બરાબર આપણે શોધવાનું. પછી d બરાબર -3, n બરાબર 18 અને an બરાબર -5. હવે વળી પાછું સૂત્ર લખો. an બરાબર an a plus n minus 1d. તો n બરાબર આપણી પાસે છે -5, a બરાબર આપણે શોધવાનું, n બરાબર આપણી પાસે છે 18 minus 1 અને d બરાબર છે -3. હવે જો જ્યારે a હોય, શું હોય ત્યારે? a હોય ત્યારે કેવી રીતના કરવાનું? તો a એની બાદબાકી કરો એટલે 17 minus 3. હવે પહેલી વાત તો એ કે આનો ગુણાકાર કરશો એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. તો 17 તેરી કેટલા થશે? -51. એટલે પ્લસ માઈનસ મે માઈનસ કરી, બરોબર. હવે મારે શું જોઈએ? ખાસ કરીને ધ્યાન આપજો. a બરાબર મારે શું કરવું? તો અહીંયા ના તો ગુણાકારનો સંબંધ લાગે ના તો ભાગાકાર. અહીંયા ખાલી ઓનલી સરવાળા બાદબાકીનો સંબંધ લાગશે જ્યારે તમે a શોધશો ત્યારે.
તો આ 51 એ માઈનસમાં આનાલી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ 51 થઈ જાય, એમાંથી 5 બાદ કરો એટલે એ તમને મળી જાય a બરાબર 46. લ્યો કામ પૂરું થઈ ગયું ને. લ્યો આવી રીતના સાદુરૂપમાં આપવાનું છે. a શોધવાનું હોય ત્યારે કાંઈ નહીં, પેલા કિંમત મૂકો અને બાદબાકી કરીને એનો ગુણાકાર કરો, પછી જે આની બાજુ a સાથે b ની જે વેલ્યુ આવતી હોય છે એના આની સાઈડ લઈ આવો એટલે તમને મળી જશે. હવે ચોથા દાખલામાં, તો ચોથા દાખલામાં તમને શું કીધું, a બરાબર આપણી પાસે છે -18.9, પછી d બરાબર, તો જો વિદ્યાર્થીઓ d બરાબર આપણે 2.5 દીધું, અહીંયા સૂચિમાં હું લખીશ 2.5, પછી n બરાબર આપણે શોધવાનું ક્વેશ્ચનમાં, પછી n બરાબર 3.6. હવે જો ખાસ કરીને વાત સાંભળો, જ્યારે તમને n શોધવાનું કહે તો n જે છે હંમેશા પ્લસમાં જ આવશે, માઈનસમાં નહીં આવે. જો ભૂલે ચૂકેથી તમારા દાખલામાં માઈનસમાં આવી ગયું તો સમજી લેવાનું તમે કાંઈક ગડબડ કરેલી છે દાખલાની. બરોબર, તો હવે આપણે આ n ની વેલ્યુ જે છે આપણે પ્લસમાં આવવી જોઈએ, એવી રીતે હું સૂત્ર મૂકું છું a plus n minus 1 d. a n 3.6, a minus 18.9, minus 18.9, n આપણે શોધવાનો છે અને d 2.5. હવે પહેલું સ્ટેપ ખાસ ધ્યાન આપજો, n શોધવાનું. તમારે જાજા ભાગે તમારે n શોધવાના દાખલા આવશે એટલે સરખી રીતના ધ્યાન આપજો, ખાસ કરીને બેઝિક મેથ્સ વાળા. બરાબર, બેઝિક મેથ્સ વાળા ખાસ ધ્યાન આપજો. હજી એકવાર કહું છું, હવે આ -18.9 જે છે એને આની સાઈડ લઈ જાઓ તો 3.6 આ માઈનસ છે એટલે કેવા થઈ જશે +18.9 બરાબર n - 1 2.5. હવે પહેલા તો આની દશાંશ વાળો સરવાળો કરવાનો. જે કોઈ બી ને મહેરબાની કરીને દશાંશ વાળો સરવાળો ન આવડતો હોય સરખી રીતના એ ધ્યાન આપજો. ઈ પણ કરીને બતાવી દઉં તો 18.9, તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ એટલે પોઈન્ટ ની નીચે પોઈન્ટ. હવે પોઈન્ટ પહેલા 6 છે તો અહીંયા 6 લખો ને અહીંયા 3 લખો. હવે આનો સરવાળો આવી રીતના થશે 15 વધી પડી 1 8 ને 9 9 માં 3 ઉમેરો 12 વધી પડી 1 એટલે 12 એટલે કેટલા થયા 22.5. હવે અહીંથી બે રીતના થશે. કેવી રીતના? બે રીતના. હવે જો કેવી રીતના, પહેલી રીત એ થશે કે આ 2.5 આની સાથે ગુણાકારના સંબંધમાં છે. ડાયરેક્ટ આની સાથે વસ્તુ ભાગાકારમાં છે, પછી તમારે એનો ભાગાકાર કરવો પડશે. ઈ તમારે ધ્યાન રાખવું પડશે. જો આ ટ્રીક અપનાવો તો સાથે પોઈન્ટ ઉપર તમારે ધ્યાન રાખવું પડશે. બીજી ટ્રીક શું છે? 2.5 ને તમે વારાફરતી વારા તમે ગુણી શકશો. બરાબર, કાઉન્ટ સાથે. કેમ? કેમ કે આ ટ્રીક તમને બહુ સસ્તી પડશે. એનું કાર્યકર એક રીઝન છે કે અમુક વાર એવું પણ બને કે તમે જ્યારે ભાગાકારમાં લઈ આવશો પણ કોક વાર તમે એમ કહીશો કે તો ભાગ તો હાલતો નથી, હવે શું કરશો? સમજાણો? ત્યારે આ ટ્રીક બહુ કામ આવે છે કે આને આપણે ગુણી નાખી કે 2.5 છે -2.5. હવે આ 2.5 ને આલી છે કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા તો 2.5 છે. તો અહીંયા તમને ફાયદો કઈ વસ્તુનો થાય? જે રાઉન્ડ ફિગર આપવાનો હોય રાઉન્ડ ફિગર આપવામાં કન્વર્ટ થઈ જાય છે. તો જો આ બેનો તમે સરવાળો કરો, જેમ કે 22.5 2.5 એ 10 વધી પડી 1 અને 5 થઈ જાય ને 25 બરાબર 2.5 n. હવે n ને તમે કરતા બનાવશો, આ ગુણાકારમાં ભાગાકારમાં જશે. બરાબર, હવે આનો જે પોઈન્ટ જે છે અથવા તો તમને આમ સ્ટેપ તમારે ન કરવું હોય તો તમે આમય કરી શકશો. 25 n છેદમાં 10. હવે જે ભાગાકારમાં જશે ક્યાં? ગુણાકારમાં. તો n ને કરતા બનાવી 25 ગુણ્યા 10 થઈ ગયા ને એના છેદમાં આ જે ગુણાકારમાં ભાગાકારમાં 25 બચી ગયા. તો n બરાબર તમારું શું આવ્યું? 10. હે ને? રાઉન્ડ ફિગર જ આખો આવશે. એટલે આ વાતનું ધ્યાન તમારે લોકોને રાખવું પડશે. જ્યારે પોઈન્ટ વાળો આવે ત્યારે કઈ રીતના કરવું એ બાબતની પણ મેં તમને સાવચેતી રાખવાની કહી દીધું છે. તો આ વસ્તુનું અનુસરણ કરજો. બરોબર, કે જેથી માર્ક તમને પૂરેપૂરા મળે. પાંચમો દાખલો
a બરાબર આપણી પાસે છે 3.5, d બરાબર છે 0, બરોબર, અને n બરાબર છે 105. તો an આપણે શોધવાનું, બરોબર. તો અહીં આના જેવો થયો, પહેલા જેવો દાખલો આપણે આની જેમ જ કરવાનો છે. તો an બરાબર a plus n minus 1d, બરોબર. an એટલે કે 3.5, a એટલે સોરી an તો આપણે શોધવાનું છે, બરોબર. a એટલે 3.5, n એટલે 105 minus 1, d એટલે 0. હવે an 3.5 આની બાદબાકી કરો એટલે 104 થાય, એને ગુણ્યા 0 લઈ લ્યો. હવે an બરાબર 3.5, હવે આ બેનો ગુણાકાર તો 0 જ થાય, તો દાખલાને કંઈ આગળ વધારવાની જરૂર નથી થતી. અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય છે. તો ચાલો વિદ્યાર્થીઓ, તો આ વિડિયોની અંદર આપણે an વાળા સૂત્રના 4 પેટર્ન જે થાય છે, બરોબર, એ 4 પેટર્ન આપણે શીખ્યા. પહેલી આપણે an વાળી સાદો દાખલો હોય ત્યારે કેવી રીતના કરવાનું, પોઈન્ટ વાળો હોય ત્યારે કેવી રીતના કરવાનું, આ શીખી ગયા, જે સિલેબસ શીખી છે. પણ પેપરમાં તો આ રીતે પૂછાય નહીં, બરોબર, તમને ખબર જ છે. તો એના માટે તમારે બીજી પેટર્ન ઉપર શીખવી પડશે. બી તમને શોધવાનું કે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો. તો આ બધી મેં સૂચિ બનાવેલી છે, એમાં તમે ડી બધી કિંમત મૂકો તો ડી આમ સાઈડમાં રહી જશે. તો અહીંયા 0 છે, 0 ની જગ્યાએ તમને કોઈ પણ આંકડો આપે તો તમારે પેલું સ્ટેપ ઈ જ કરવાનું રહેશે. આ જે a જે છે એને આની કો લઈ આવવાનું થશે, પ્લસ કરવાનું થશે. આની બાદબાકી કરીને આની સાથે ગુણાકારમાં જોડાઈ d ને કરતા બનાવો એટલે d ની વેલ્યુ મળી જાય તમને. એવી જ રીતના a શોધવા માટે તમારે શું કરવાનું, સૂચિ બનાવો, સૂત્ર મૂકો, સૂત્ર an વાળું જ મૂકવાનું. હવે જ્યારે તમને આ બધી વસ્તુ તમને આપી દીધી છે તો n - 1 નો પેલી બાદબાકી કરો, એને ગુણ્યા કરો. હવે a - 1, હવે અહીંયા તમે આ રકમ જોશો, આ સ્ટેપમાં તમને એક ચલ સમીકરણનો આપણું સ્વરૂપ દેખાય ધોરણ 8. તો આપણે શું કરતા ત્યારે કે ચલને એક બાજુ રાખતા, બાકી બધાને બીજી બાજુ ભેગા, બરાબર, ઓલી બાજુ ભેગા કરી દેતા. તો આને પણ મેં આની સાથે કર્યો, પ્લસ થઈ ગયું 1 5 તો 46 તો થઈ ગયું. એવી રીતના ખાસ કરીને મેન પ્રાયોરિટી આપણી શેની છે, n શોધવા. તો n શોધવામાં ખાસ ધ્યાન આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલા સૂચિ બનાવો, કિંમત મૂકો. હવે મેં તમને એમ કીધું કે તમે ડાયરેક્ટ આ 2.5 ને આ જે 2.5 છે ને ડાયરેક્ટ એને 22 ના છેદમાં 22.5 ના છેદમાં 2.5 તમે લખી શકો. પણ ત્યારે તમને ભાગ ઉડાડતા આવડવું જોઈએ. આ વાતનું ધ્યાન તમારે લોકોને રાખવું પડશે. સાથે પોઈન્ટનો પણ હિસાબ કિતાબ સરખો કરવો પડશે. જો ઈ ટ્રીક જો તમારે ન અપનાવવી હોય તો તમારે બીજી ટ્રીક અપનાવવી હોય તો આ 2.5 ને તમે વારા ફરતી વાળા ગુણી શકો છો, જેથી તમને દાખલો કરવામાં ઘણી બધી સરળતા પડશે. તો જો મેં ગુણ્યું 2.5 આવી ગયા, 2.5 માઈનસ માં છે પ્લસ માં રાઉન્ડ ફિગર થઈ ગયો, એનો સરવાળો આવી ગયો, બરોબર. હવે ભાગા તો મેં શું કર્યું, આનો પોઈન્ટ મેં નીચે ઉતારી લીધો મારી સેફટી માટે. તમે પણ આ ટ્રીક અપનાવી શકો છો, બરોબર. તો આ 10 જે છે અહીંયા આવી ગયું, આ 25 એના છેદમાં આવ્યું, 25 ગયા, એનો બરાબર 10 થઈ ગયા. તો વિદ્યાર્થીઓ આ જે છે વસ્તુના an સૂત્રના an વાળા સમાંતર શ્રેણીનું સૂત્ર વાળા આપણે દાખલાના વર્ઝન શીખી ગયા છીએ. જો વિદ્યાર્થીઓ તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને સરખી રીતના તમને જાણવા મળે અને સરખી રીતના તમને શીખવા મળે. તો ચાલો આપણે વિડિયોને અહીં એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.